માં ચિંતા વિઘ્ન વિનાશની માં કમલાસની વિષહથી અંશવાહિની માં દુર્ગા તું દે અમને સમા દુઃખહરણી માં કુળદેવી અને કરણી કરીને સહાય જાહેર જગમાં માં તું જોગણી માં પરગટ પીઠળિયા જાહેર જગમાં જગદંબા તું જોગણી માં પરગટ પીઠળિયા અહીંયાથી બહુ સુંદર મજાની ગણપતિ વદના થઈ છે. નરેન્દ્રભાઈ લાવડિયા બેને પણ બહુ સુંદર મજાના ભજનો ગાયા છે. બાપુના આમંત્રણ માન ખાતર મહેમાન કલાકાર તરીકે અડધી કલાક પોણી કલાક તમને જ્યાં લગી આનંદ આવે મોજ કરાવવા ખાતર કોઈ કલાકાર નો પોહાંગ પહેરીને આવ્યો નથી. પણ તમને જ્યાં મોજ આવે, તમને જ્યાં આનંદ આવે, તમને જ્યાં ઉમંગ આવે ને આકલો પડકારો મારતા રહેજો એટલે ખબર પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું જાય. તિથિ નિમિત્તે મળ્યા છે. હું એમ કહું છું કે હું મહેમાન કલાકાર તરીકે આવ્યો છું, પણ આપણે બધા આ દુનિયાની માલિકા એક મહેમાન કલાકાર તરીકે જ આવ્યા છે સાહેબ. કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષ, કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 80 વર્ષ, પણ છે એ બધા મહેમાન કલાકાર તરીકે. એટલે મારે શરૂઆત અમારે ભગત બાપુની એક મને રચના બહુ ગમે છે, ત્યાંથી કરવી છે. કે આ તો પંખીડાનો મેળો રે, બેઠો એક ઝાડવે રે, તમે કોઈ ઘડી પલ માટે કરીશો માં જોને કલેશ, મીઠડું જોલું લેજો રે, તા તો હમણાં ફુરજું છે. પંખીડાનો મેળો રે, એ તો એ
માટે કરિશ્મા જોને મીઠડું જોલું લેજો રે હમણાં સૂરજ ઉડી જાશો ચણવાને જુદે જુદે પંખીડાનો મેળો બેઠો એક આપણે એક જ તાંડવામાં રે મુસાફિર આવી ગયા અમે કોઈ કરશોમાં બોલા ચાલી જોને હમણાં સ્ટેશન આવશે વાલિયા ગાડી ઉમડી ઉતારી પછી કોઈ બી ભેળો એ ભવેર જોને નહીં બેહા પંખીડાનો મેળો એક જ તાંવાડામાં ગાવડી તણાવાસરો ખેલી લેજો આસલ જેટલી વાડેથી વિખુટા કોઈ મેવા કોઈ જોને મારવે હે પાછું કોઈ દી ભવે એ ભેળું નહીં થવા અંધેરાનો મેળો વેલડીઓના ફૂલડા રે મહેકી લે જોવે
ઘડીક છે તમારો વેલું માથે કાં તો ફરી જાશો તેલમાં તળાતા એ ફરી જાશો ફરી જાશો કાગળે રાખજો જાજેરો પંખીડાનો મેળો રે બેઠો એક પંખીડાનો મેળો રે બેઠો એક પંખીડાનો મેળો રે બેઠો એક બેઠો એક પંખીનો મેળલો બેઠો એક જાળવે માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આદરા તારા અધોચ રહે મારો હરી કરે સો હોય. મને તમને ઘણું બધું કીધું. એક એક દુવાની માલિપા, એક એક શબ્દની માલિપા, પ્રેમના પ્રાગવડ હેઠ કઈક પ્રીતાળું પોઢી ગયા, રાકા રોતા રિયા, ઊંડે મોઢે ભૂદરા. એમ જેને જેને શબ્દ લાગ્યા છે અમર થઈ ગયા છે. મીરાબાઈ આગળ એક માણસ, તમે વિચાર તો કરો સાહેબ, ખાલી ઝેરનો કટોરો લઈને આવતો હોય અને આવી નામ લાંબો હાથ કરીને ઝેરનો કટોરો દે ને મીરાબાઈ સીધી ગટગટ આવી જાય ને પાછો માણસ હાલતો થાય એટલે એને ફરી વખત ટકોર કરે છે. આપણું ભજન એમ કે છે, હેજી રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે છે હે પુકાર, ઝેરને જીરવવા જીવન મારો આવશે. એવું છે આત્મને હે વિશ્વાસ, રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. એક રે ફેરામાં મીરાબાઈ ઉજડા, એક જ જકામાં સાહેબ જેને ઠાકર હારે તાર લાગી ગયો હોય, જેને કીર્તાર હારે તાર લાગી ગયો, એમ આ જગતની માલિપા, આ દુનિયાની માલિપા સાહેબ, જેને જેને અંતરથી નાદ કર્યો છે, જેને જેને અંતરથી પોકાર કર્યો છે, અખિલ બ્રહ્માંડનો માલિક કીડીના પગનો અવાજ સાંભળતો હોય તો મારો ને તમારો અવાજ કેમ ન સાંભળે? મુદ્દો કેવો છે ખબર? નાદ સાચો હોવો જોઈએ, નાભીથી હોવો જોઈએ.
અમારે હિંગોળદાન નરેલાની એક રચના છે, ખાલી 2 કળી. આલમ યજબ છે ઈશ્વરની, જેમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ જબ છે ઈશ્વરની, જેમાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ પ્યાર કરી લે, એ પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લે ભીતર છે ક્યાંય બહાર નથી. આલમ યજબ છે ઈશ્વરની, જ્યાં બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ તને પણ દેહ તે તો સૌને તને પણ દેશે, એનો સુખને એક બાર નથી. સૌનો સુને ને તારું કાનો સુને, તારા અંતરનો ઈ પોકાર નથી. આલમ યજબ છે ઈશ્વરની, બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, ગાંડાના ક્યાંય ગામ મનુષ્ય દેહ મળ્યો છે ઈંડો, ઈશ કૃપા કાંઈક યજ્ઞ કરી લ્યો. માગ્યું કઈ મળનાર નથી. મનુષ્ય દેહ મળ્યો છે ઈંડોળ, હરિનો શું પુકાર. આલમ યજબ છે ઈશ્વરની,
બુદ્ધિશાળી તુમા મનથી થોડી બુદ્ધિવાળા થોડા ગાંડાના ક્યાંય ગામો ગાંડાના ક્યાંય ગામો ઈશ્ક કૃપા કાંઈક યજ્ઞ કરી લ્યો માયકું કઈ મળનાર નથી સાહેબ મનુષ્ય દેહ મળ્યો છે હિંગોળ એ હરિનો ઉપકાર નથી આ જગતની માલિપા આ દુનિયાની માલિપા સાહેબ તમારે જો કરણી કમાવી હોય તો ઘણી બધી મહેનત કરવી પડે મારે એક પ્રસંગ કહી હજી આપણે ભાઈ જામનગર થી બકુલભાઈ એમને સાંભળવાના છે એટલે એક પ્રસંગ કહી અને હું મારી વાણીને વિરામ આપું અમારે મને એક અતિ પ્રિય પ્રસંગ કારણ કે એક શ્રદ્ધાંજલિની માતે અને એમાંય તિથિ નિમિત્તે મળ્યા છીએ એટલા ખાતર અમારે મનુભાઈ ઓઝા જ્યારે દ્વારકાના દેવળે દર્શન કરવા માટે ગયેલા હવારનો પોર કૃષ્ણ પરમાત્મા કાળિયા ઠાકર સામે જઈને ઉભા રહ્યા શબ્દનો મારો વર્ષ એવો છે કૃષ્ણને કીધું છે કે તને પાણો કહું કે સાણો હે દ્વારકા વાળા દેવ આ પૃથ્વી માથે પરમેહર થઈને પૂજાણો પતને પાડવા સતને સાચવવા જેથી વટથી સીબી રાજા વેતરાણો તેદી તને દયા નો આવી કઈ લાજ નો આવી શરમ નો આવી અદ્ભુત એક પછી એક પ્રશ્ન કરતા 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 વાત તો બહુ જાજી લાંબી છે પણ એક પ્રશ્ન એવો કર્યો છે પેટને ખાતર પેટનો જાયો જેદી ખાંડણીએ ખંડાણો તેદી માવતર ઉઠી અને મર્યાદા ચોઈકો હે દેવ તોય તું નો દુબાણો જેને સાધુને જમાડી અને જમવાનું નિયમ હોય 8 મહિનાની એલી મંડાણી હોય 7-8 દિવસથી કોઈ ક્યાંય સાધુ ગોઈતો ન જડ્યો હોય એમાં કોઈ આવીને એમ કે ગામના પાદરમાં કોઈ સાધુ આવ્યો છે અને ગળગળતી દોટ મૂકે દોનો દંપતિ આખું રક્તપિત્ત ભરેલું શરીર એક રૂનો કરંડિયો કરી એ બાવલિયાને ઘરે લઈ આવી આખું રક્તપિત્ત ભરેલું શરીર છે એને સાફ કરી અને જમાડવા બેહાડે અને ત્યારે એ સાધુ છે એ એમ કેતો હોય કે માટી તો અમે એ માણસની ખાય ને પર માટી નો નહીં પ્યાર અગરપંથી એ અમે કહેવાય અગરપંથી છે અમે આમને નો હાલે બે માણસ સાહેબ પૂંજાઈ જાય છે શું કરું પણ સંગાળસા એક કર્ણનો અવતાર હતો સોનાનું દાન કર્યું હતું એને ખબર હતી ત્યાં પાછો કરણ જયારે ગયો ને એને સોનાની લગડીઓ પડી હતી ત્યાં બહુ ભૂખ લાગી પૂછ્યું મારે ખાવું છે કે તે જેટલું દીધું એ જો આ પડ્યું સોનું તો ખવાય નહીં પરમાત્મા આગળ કરણે પ્રાર્થના કરી કે હે પ્રભુ મને ફરી વખત ધરતી માથે જન્મ દ્યો અને સગાળસા બની સાહેબ જ્યારે આવ્યો એટલે ખબર છે કે અહીંયા કદાચ ખાંડીને ખવડાવી દેવો ને તો ત્યાં એવો ને એવો પડ્યો હોય છે એક નો એક
દીકરો ચેલૈયો નજરમાં આવ્યો સાહેબ. પણ સાધુ છે એક માસ્તરનું રૂપ ધારણ કરીને ચેલૈયાને જઈને એમ કહેતો હોય, ચેલૈયા વયો જા, તારા મા બાપ છે તને મારવા માટે બેઠા છે, આજ તારું આવું બન્યું છે. અને ચેલૈયો સાહેબ ચંગાવતીનું ધાવણ ધાયો હોય એ કોઈ દી ભાગવાનો વિચાર ન કરે. દફતર ઉલાડતો ઉલાડતો એમ ઘરે આવ્યો. પ્રસંગ તો બહુ લાંબો છે પણ ટૂંકમાં પટાવું છું કે ઘરે આવ્યો એટલે એનું મસ્તક ખાંડણીએ ખાંડવામાં આવ્યું. ખાંડણીએ મસ્તક ખાંડી અને બાવાજીને જેથી પીરસાણો તેથી બાવો બોલ્યો છે કે તમારા સંતાન કેટલા છે? કે એકય નહીં બાપ, આ એકનો એક હતો એ તમને ધરી દીધો છે, હવે કઈ નથી. ત્યારે કે હું વાંચીયાનું તો હું જમતો નથી, મારે એવી ટેક છે. અને ત્યારે સંગાડસાની આંખમાંથી દડક 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 આહુડાની ધાર ચાલુ થાય. આંખમાંથી આહુડાની ધાર ચાલુ થાય સાહેબ. અને સંગાડસાના મુખમાંથી શબ્દ એક પછી એક સાહેબ. તે સંગાડસા કે છે કે પ્રગટ્યારે કાંટું મારા પૂર્વજનો મનાપા, એ કાંટું મેં દ્રોમ સત્તા પ્યાન કાંતો. મારા કોઈ પણ ઓલા જન્મનું કર્મ હશે એ આ બાવાજી આંગણે આવીને ઉભો રહ્યો છે. પણ જ્યારે આ દેશનો પુરુષ હારી જાય ને ત્યારે શક્તિ આગળ આવે છે. એ સ્ત્રી છે, એ બાઈ છે, ચંગાવતી છે, એ આગળ આવીને ઊભી રહી ને એમ કે હે બાપજી તારે ઈ જાણવું છે મારા સંતાન કેટલા છે? મારા પેટની માલિકા 5 મહિનાનું ઓધાન છે. આમ કટાર મારવાની તૈયારી કરે તો અખિલ બ્રહ્માંડનો માલિક બાવડું પકડી લે અને કહે માગો સતી જે જોતું એ માગી લ્યો. ત્યારે ખાલી 2 માણસ આગળ આવીને એટલું કહે કે અમારે કઈ જોતું નથી. પણ હવે પછી કોઈ દિવસ કોઈ માણસની આવી કસોટી કરતા નહીં, નકર સત જાતું રહે, ધર્મ જાતું રહે છે. એ ટેકને ખાતર પેટનો જાયો જેથી ખાંડણીએ ખુંડાણો તેથી માવતર ઉઠીને મર્યાદા ચૂક્યો. હે દેવ તોય તું દુભાણો, તને કાણો કહું કે સાણો દ્વારકા વાળા દેવ આ પૃથ્વી માથે પરમેહર થઈને બુધાણો. અરે છોડવા નહોતા સીતા માતને એને મુકતા તું મુંજાણો. ભારિયા માગી ભક્ત તણી તેથી દેવ તું નહોતું ભાણો. જલારામ જોગીની અર્ધાજ્ઞા માગી તેથી નો હરમાણો. કવિએ બહુ ટકોર કરી છે, બહુ ટકોર કરી છે. કૃષ્ણએ એ કવિને જવાબ દીધો છે, ભૂલાણો નથી ભક્ત મનુ એ તો મારા શ્વાસો શ્વાસમાં સમાણો. ભૂલાણો નથી ભક્ત મનુ એ તો મારા શ્વાસો શ્વાસમાં સમાણો. અરે જેથી પોકરણ ગઢથી અજમલ રાજા અહીંયા આવી પધાર્યા તેથી હું એનો દીકરો થઈને ડોરાણો સાહેબ. એક વાત સાહેબ મને તમને અદ્ભુત કંઈક કહી જાય છે. જીવનની માલિકા પણ એવો ભજનનો દોર ભાઈને વિનંતી કરીએ. અને આપણા હોહો પુસ્તકની માલિકા જે નથી પડ્યું ને એક ભજનની માલિકા પડ્યું છે જીવનમાં ઉતરે તો. દાખલા તરીકે
ઘર ખૂટે ઘર જાય એવો મારો નામનો ન્યાય જોજો તમ ઘર ખૂટે ઘર જાય ઘર ખૂટે ઘર જાય એવો મારો રામનો ન્યાય જોજો તમે ઘર ખૂટે ઘર જાય ભજન ઘણું બધું મને તમને કહે છે એટલે એવો ભજનનો દોર ભાઈને વિનંતી કરું એમને મોજ આવે આપને મોજ આવે એવું સુંદર મજાનું દોર લઈને પધારે એમને તાળીઓના નાદથી વધાવો છે.